કેમ છો મિત્રો, હું છું અજય જોશી અને આજે આપણે બરોડા જવાનું હતું અને આપણે જવાનું હતું ટ્રેનમાં, પણ એ જે 8:15ની ટ્રેન છે એ તો બહુ લેટ છે, મતલબ 10 સાડા 10 આવશે. साला ये दुख का खत्म नहीं होता बे. તો આપણે પછી ડિસિઝન લીધું કે આપણે હવે અત્યારે એસટી બસમાં જશું. તો આપણે બસ સ્ટેન્ડે જઈએ છીએ. તો ચાલો મિત્રો, હું તમને પાછો મળું છું. તો સવારમાં શુભ સવાર થઈ ગઈ છે. આપણે કેમ છો ભરૂચ, ગુડ મોર્નિંગ ભરૂચ. જોઈ લ્યો સવાર આપણી ભાગદોડમાં ચાલી જાય છે શુભ સવાર. તો ચાલો મિત્રો. बात तो सही है. दौड़ना तो पड़ता है. A few moments later. તો આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ અને આપણા નસીબ જ ખરાબ છે મિત્રો. આપણે જે નક્કી કરી એ પ્રમાણે આપણું શેડ્યુલ થતું જ નથી. તો મિત્રો અત્યારે ઠંડ પણ બહુ સારી છે, મજા આવી. તો મિત્રો અત્યારે આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. અત્યારનો સવારનો મસ્ત માહોલ જોવો તમે મિત્રો. અત્યારે કેટલા પંપ ચા પીવા આવી ગયા. તો આપણે ચા લઈ લીધી છે. હવે ચા પી અને પછી ઓલા ભાઈ બનાવ્યો, પછી આપણે નીકળી 1 hour later. મિત્રો અત્યારે આપણે બસ સ્ટેન્ડ બાજુથી નીકળી ગયા છીએ ભરૂચથી. અત્યારે આપણે બરોડાની બસમાં બેસી ગયા છીએ અને હવે મિત્રો પણ આવી ગયા છે. સુફિયાનભાઈ ઘણા 300 પછી, સુફિયાનભાઈ ઘણા દિવસો પછી આપણે ભેગા થયા છે. not like traveling bus मार साले का खोपड़ी तोड़ साले का. એને ભાઈ અત્યારે શું કરે, એને ભૂખમાં ગાજર આલે એવી રીતના कैसे लोग रहते हैं यार यहाँ पर. અત્યારે બસમાં જવું પડે એમ છે. બાકી ટ્રેન જેવી મજા નથી અને ये बड़ी अच्छी बात कही आप. ફાસ્ટ અને સારી. તો ચાલો મિત્રો, આપણે અત્યારે જઈએ છીએ ઓફિસે. ત્યાં મીટિંગ જ કરવાની છે, ત્યાં આપણે નિંદર કરવાની છે. તો ચાલો મિત્રો. कौन है ये लोग? कहाँ से आते हैं? તો આપણે એન્ટર કરી ચૂક્યા છીએ. 2 hours later. આપણે આવી ગયા છે આપણી ઓફિસ પાસે. પાર્ક પેરેડાઇઝ છે આ વડસર રિંગ રોડ પાસે. આપણે પહોંચી ગયા છીએ ઓફિસે. બસ હવે 5th ફ્લોર ઉપર જવાનું છે. ટ્રાફિક જોવો તમે મિત્રો બરોડાની. મિત્રો આપણે ડિસ્ટન્સ પર પહોંચવાની તૈયારી ઉપર આપણા આપણે ત્યાં સામે 5th ફ્લોર ઉપર જવાનું છે, 5મા માળે. તો મિત્રો આપણે આપણા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છીએ ઓફિસના. ठीक है समरिया. મિત્રો આપણે લેટ છીએ અને સરનો ફોન આવ્યો હતો કેમ તમે લેટ આવો છો. તો શું કરવું સર, હવે ટ્રેન લેટ થઈ ગઈ અને પછી આપણે બસમાં આવ્યા. તો હવે એ લોકો કાંઈ વાંધો નહીં, આપણે જઈએ. હવે લિફ્ટ આપણે બોલાવી લીધી છે. લિફ્ટ આવે એટલે પછી એમાં મારે 5th ફ્લોરની રાહ જોઈ રહ્યા છીએ. આવે એટલે આપણે ઓફિસ પાસે પહોંચીએ. ચલો આવી ગઈ. આપણે પહોંચી ગયા છીએ આપણી ઓફિસ પાસે. One eternity later. તો મિત્રો અત્યારે આપણે લિફ્ટથી આવી ગયા છે નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને આપણે હવે જવાનું છે રેલવે સ્ટેશન ભરૂચ. ત્યાંથી ભરૂચ જવાનું છે. 8:30 પોણા 9ની ટ્રેન છે. તો આપણે જલ્દી નીકળીએ તો જલ્દી પહોંચશી. તો ચાલો મિત્રો, મળ્યા પછી. અત્યારનો વ્યૂ જો બરોડાનો સાંજના 8 વાગ્યાનો. તો આપણે નાસ્તો પાણી કરી નીકળી ગયા છીએ રેલવે સ્ટેશન બાજુ. मुरली का दाल बोल रहा 3800. मेरे को भी सूट कैंसिल करना पड़ेगा.
ટાટાનું અંદર ધ ગ્રુપ વેસ્ટ સાઇડ હેવી મટીરિयल मतलब મોંઘું. अच्छा हमको सिखा रिया है. A few moments later. આપણે બરોડા રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને આપણી ટ્રેન છે 9:20. તો આપણે 9:20 જવાશું ને 10:30 ત્યાં પહોંચશું રૂમે. 11 વાગે પહોંચશું. એટલે આજનો દી આપણો વેસ્ટ. આજની નીંદર નહીં થઈ. આજે હું ખાલી 4 થી 6 2-3 કલાક જ છૂટો છું. वाह क्या एक्टिंग कर रहा है. તો મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે એટલે આપણે ભાગી છીએ. અત્યારે માહોલ જો વડોદરાનો જે સ્ટેશનનો રેલવે સ્ટેશનનો. અત્યારે પણ આપણે ઊભા જવાનું. આપણા નસીબમાં રેલવેમાં ટ્રેનમાં જવાનું હોય તો આપણે બેસવાનું તો મળે નહીં. આપણે ઊભા જવાનું મિત્રો આપણા નસીબ જ ખરાબ છે. તો આપણે ઊભા જઈએ છીએ. ચાલો મિત્રો હવે અહીંથી ડાયરેક્ટ ભરૂચ જ ઊભી રહેશે. ભરૂચ સ્ટેશને ઉતરી અને હું તમને મળું છું પાછો. 2 hours later. તો આપણે રેલવે સ્ટેશને ઉતરી ગયા છીએ અને હવે આપણે બસ સ્ટેન્ડે જવાનું છે. કારણ કે સવારે બાઇક ત્યાં પાર્સલ કરી છે ને બોલાવ ત્યાં. તો અહીંથી આપણે રિક્ષા કરશું ઓકે અને પછી ત્યાં જઈશું. તો ચાલો મિત્રો આપણે જઈએ. જોઈ લ્યો અત્યારનો વ્યૂ રેલવે સ્ટેશનનો ભરૂચનો. હા વિડીયો બનાવવાનો ને મજા કરવાની. इस काम के लिए तो वक्त ही वक्त है. મિત્રો આપણે જેમાં પહેલાં આપણી ગાડીને ભૂખ લાગી તો એને ખવડાવી દીધું. પેટ્રોલ ભરાવી લીધું છે. પેટ્રોલ પંપમાં આવી ગયા છે. તો મિત્રો હવે આપણે પેટ્રોલ ભરાવી નીકળી આપણે જાડેશ્વર. ચાલો આપણે એક બાર હયાબુઝા આપણી રાખી દીધી છે અને આપણે રૂમે મતલબ પોરમાં આવી ગયા છીએ. રૂમે જે શેરી છે એમાં. ફાઇનલી મિત્રો આપણે આજનું બરોડાથી ભરૂચનું ટ્રાવેલિંગનો આજનું શેડ્યુલ ખતમ થયું. કાલે આપણે છે ને લગભગ તમને સરપ્રાઈઝ આપી. આપણે ક્યાંય જવાનું છે કે નહીં એનું હું તમને કાલે સવારે બતાવીશ. તો આજ માટે બસ આટલું. કાલે ફરી મળીશું. ઓકે બાય.